રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો બની જાય છે. પ્રશ્ન છે, પિંડદાન કેવી રીતે અપાવે મુક્તિ? ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ઘઉંના લોટથી અથવા ચોખાના લોટથી કે અન્ય પદાર્થોથી આપણે જે પિંડ બનાવ્યા છે એ પિંડ તો ખાલી મૂક્યા જ છે. જમીન ઉપર મૂકેલા જે પિંડ છે એ તમારા પિતૃઓને તૃપ્ત કેવી રીતે કરી શકે? કરી જ શકે. કેવી રીતે કરે છે એના પાછળ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ગહનતાથી ચર્ચા જોવા મળે છે. એમાંની એક ચર્ચા જે વાયુ પુરાણમાં જોવા મળે છે એનો આધાર આપણે અહીંયા લઈ રહ્યા છીએ. એક વખતે રાક્ષસ કુળના અંદર એક જીવાત્મા ઉત્પન્ન થાય છે જેનું હૃદય ખૂબ જ કોમળ છે, જેનું કુળ રાક્ષસનું છે, પણ જે સત્પુરુષના સત્સંગમાં રહ્યો છે એના કારણે થઈને એના વિચારો ઉન્નત છે. પણ રાક્ષસ કુળના અંદર ઉત્પન્ન થયો છે જેનું નામ ગયાસુર છે, અને ગયાસુર છે એના કારણે થઈને એ અસુર તત્વ જે એના આજુબાજુમાં લાગે છે, નામના પાછળ ગયાસુર, તો એ અસુર તત્વ જે એના આજુબાજુમાં જે બીજા અસુરો છે એ એના ઉપર હાંસી ઉડાડી રહ્યા છે. દેવો એને હે ગણે છે, નિંદનીય ગણે છે, તુચ્છ ગણે છે. દૈત્યો એને અપનાવવા તૈયાર નથી, કેમ કે એના અંદર જે વિચારો છે, દયા છે, એ દયા એમને પચતી નથી. અને દયાના કારણે થઈને વારે વારે એવું સ્પષ્ટ રૂપે વિચાર કરે છે કે મેં એવું કહ્યું તો અપરાધ કરી નાખ્યો છે, જન્મ મારા હાથમાં નથી, મૃત્યુ મારા હાથમાં નથી, જીવન જીવવું એ જ મારા હાથમાં છે ને હું શ્રેયસ્કર રસ્તા ઉપર ચાલવા માટે તત્પર છું, તો મારી નિંદા કેમ? અને ગયાસુરનું મન દ્રવિત થાય છે, ખૂબ ચિંતિત થાય છે કે એવો કયો માર્ગ છે જે મને આ અસુચિતામાંથી સુચિતા તરફ લઈ જાય, અશૌચમાંથી હું પવિત્ર થઈ શકું. ગંગાજીના અંદર સ્નાન કરવાથી પવિત્રતા મળે છે એટલું જ પર્યાપ્ત છે કે શું? અને એને ખબર પડે છે કે ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે એ તો ભગવાન શ્રી હરિનારાયણના જમણા પગના અંગૂઠાનું છે, તો કેમ નહીં એ અંગૂઠાને હું સ્પર્શ કરી લઉં? અને એ તપશ્ચર્યા કરે છે, તપશ્ચર્યા રત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા ઉત્તમ મંત્રો દ્વારા ભગવાનને બોલાવવા માટે, આબદ્ધ કરવા માટે એ તપશ્ચર્યાનો આશરો લે છે. અને તપશ્ચર્યાના પરિપાક રૂપે ઘોર તપશ્ચર્યાના અંતે ભગવાન શ્રી હરિનારાયણ પ્રગટ થાય છે અને અહીંયા પ્રસ્તાવ મૂકે છે ગયાસુર કે હે પ્રભુ, જો તમે મારા ઉપર કૃપા કરતા બન્યા હોય, તમને જો મારા ઉપર સંપૂર્ણ પ્રેમ ઉતર્યો હોય તો મને પવિત્ર કરો અને તમારા પગનો સ્પર્શ કરાવો. જે ક્ષેત્ર છે જેને આજે આપણે ગયા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, જે પિતૃઓ માટે ઉત્તમ ગતિ આપનાર સૌથી શ્રેષ્ઠ શ્રેયસ્કર સ્થાન છે, બીજા નંબરમાં સિદ્ધપુર સ્થાન છે, આ ચાણોદ કરનારી જે સ્થાન છે ગુજરાતના અંદર, આ ત્રણેય સ્થાનોમાં જેનો પ્રભાવ પડ્યો છે એમાંથી સૌથી શ્રેષ્ઠ જે બોધિ વૃક્ષ જે જ્યાં ભગવાને સ્થાપિત કર્યું છે એ જ જગ્યાએ જે ગયાજીનું સ્થાન છે, એ જ ગયાસુરની આ કથા છે. અને ભગવાન એના ઉપર અનુકંપિત થઈને પોતાનો જમણો પગ ઉપાડે છે અને એના માથા ઉપર મૂકે છે, અને માથા ઉપર મૂકતાની સાથે જ ધીરે 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 એ ગયાસુરનું શરીર છે એ જમીનમાં ધસાવા લાગે છે અને છેલ્લે ભગવાનની કૃપાથી એનું ત્યાં ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. ગયાસુરનો જે આશીર્વાદ કે વચન માગવાન પાછળનો આશય એ હતો કે એવી ભૂમિ મારે બનાવી છે કે જે ભૂમિ ઉપર નામ માત્રથી, શબ્દ માત્રથી, મંત્ર માત્રથી, સ્તુતિ માત્રથી, તર્પણ માત્રથી, વિધિ માત્રથી, વિધાન માત્રથી, પૂજા માત્રથી, અર્ચના માત્રથી જે કોઈ પણ જીવાત્માનો સ્પર્શ થાય છે એ બધાની મુક્તિ થઈ જાય. અને એટલા માટે આપણે ત્યાં ગયા શ્રાદ્ધનો આટલો બધો મહિમા છે. અને આજે પણ ત્યાં વિષ્ણુપાદનું એક ચિહ્ન એ પથ્થર ઉપર પડી ગયું છે, અને ત્યાં એ વિશાળ મંદિર ત્યાં બનવામાં આવ્યું છે, અને ત્યાં પિતૃશ્રાદ્ધ ક્રિયા કરવામાં આવતી હોય છે. અને એટલા માટે પિંડદાનથી મુક્તિ મળી શકે છે, કેમ કે ત્યાં કોઈ જીવાત્માએ વરદાન માંગ્યું છે. અને એટલા માટે તે જ ભૂમિ ગયા શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પિતૃ શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, અને એટલે જ ત્યાં શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. તો પ્રશ્ન હજી ત્યાંના ત્યાં જ છે કે પિંડદાન કરવામાં આવે તો મુક્તિ મળી જાય?
એક પહેલું વરદાન છે, એટલા માટે આપણે એવું સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ કે હા, ત્યાં એ સ્પર્શ માત્રથી, કેમ કે જે તે જીવાત્માનો પિંડ બનાવ્યા પછી તમે એ પિતૃના રૂપમાં એના નામ સાથે એ ભૂમિને સ્પર્શ કરાવો છો. પણ અન્ય જગ્યાઓ જે છે જ્યાં પિતૃતર્પણની ક્રિયા થઈ રહી છે, જેમ કે ચાણોદ કરનારી છે, એના સાથે સિદ્ધપુર છે અને ગયાજી છે, તો ત્યાં ગયાજીનો તો સ્પષ્ટ રૂપે સમજાય છે. પણ અન્ય જે જગ્યાઓ આપણે ગણી ત્યાં જો પિંડ મૂકવામાં આવે છે, તો એ પિંડ જ્યારે તમે મૂકો છો તો ત્યાં કેવી રીતે એમને તૃપ્તિ મળી શકે? જ્યારે તમે ગાયનું છાણ લીંપણમાં મૂકો છો અને દર્ભ મૂકો છો અને ત્યાં મંત્રો દ્વારા આવાહન કરો છો, ત્યારે ત્યાં ગયા ભૂમિ ઉત્પન્ન થાય છે. તો પિંડ દ્વારા જ કેમ? બીજું કોઈ દ્રવ્ય કેમ નહીં? ડાયરેક્ટ ફળ મૂકી શકાય, સોપારી મૂકી શકાય, એ પણ પવિત્ર છે, પણ પિંડ દ્વારા જ કેમ? જ્યારે માતા અને પિતાના રજવિદ્યથી આપણી ઉત્પત્તિ થાય છે અને એ સમયે જે પહેલું સ્વરૂપ આપણું હોય છે એ કોઈ હોય તો એ પિંડનું સ્વરૂપ છે. પછી ડેડ ટોપ આપણે બનીએ છીએ, પછી એ ત્વરામાંથી અલગ અલગ અવયવો ઉત્પન્ન થાય છે અને પછી ધીરે ધીરે શરીરની રચના થાય છે. પણ જે પહેલું જે સ્વરૂપ છે એ પિંડનું છે, એટલા માટે પિંડ દ્વારા આપણે પૂજા અર્ચના આરાધના કરીએ છીએ અને એટલા માટે પિંડમાંથી આપણને મુક્તિ મળી શકે છે. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો પિંડદાન તમે જ્યારે કરી રહ્યા છો, એ પિંડ આપણે વેદોનો આધાર લઈએ, સાંખ્ય દર્શનનો આધાર લઈએ તો પણ આપણને ખબર પડે છે યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આ પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. પંચમહાભૂતો પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, તેજ એ છૂટું પડ્યું છે. એમાંથી જે વાયુ તત્વ અને આકાશ તત્વ છે એ જે જીવાત્મા પાસે મળેલું છે, એ જીવાત્માને આકર્ષવા માટે પિતૃલોકથી માંડીને પૃથ્વીલોક માટેનો જે માર્ગ છે એમાં પીપળો પણ એટલું જ કારણભૂત છે. સુવર્ણ, દૂધ, પાણી, ડાભ, બિલીપત્ર, તુલસી દલ આ બધા જ કારણભૂત છે, અને જવ અને તલ પણ. તો એ જે દ્રવ્યો દ્વારા તમે જે અર્પણ કરીને પૂજન અર્ચન આરાધના કરો છો, એના થકી પિંડના અંદર જે તે જીવાત્મા મળે છે. અને જે એલનો ભાગ છે, જે અહીંયાથી અહીંયા સુધી આવવા માટે પૃથ્વીલોકથી જે યમપુરી સુધી પહોંચવાનો જે સમય છે, જે તે જીવાત્માને ત્યાં પહોંચતા 6 મહિનાનો સમય લાગે છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા પ્રાપ્ત કરતાં કરતાં આપણા પિતૃઓ એમના શરણમાં રહે અને એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.